તો હાલો મિત્રો, હું છું તુલસી બેલ ખેંદા કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું। તો મિત્રો, આ વિડીયો છે ખાસ ખેડૂત માટે છે જે કાઠિયાવાડમાં ભાગ રાખતા હશે ને તેના માટે આ વિડીયો ખાસ કરીને છે। હજુ સુધી લોકો આપણા આદિવાસી સમાજના કાઠિયાવાડમાં જઈ રહ્યા છે ભાગ કરવા માટે, તો એ છતાં આ વિડીયો હું તમને બહુ સારી એવી જાણકારી આપવાનું છે। અને જે ભાગ કરવા જાવ છો ત્યાં તો આપણા સેટ હશે બરાબર, અને તેવા સેટથી તમે ચેતી જશો। પણ બધી આગળ વાત કરતા પહેલા એક નાની જેવડી રિક્વેસ્ટ છે, એમ મારા કોમેડી વિડીયોને યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને દરેક ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। અને તો હાલ મિત્રો, આગળની વાત તમને જણાવું તો જે ખેડૂત છે તે ભાગ કરવા માટે જતા હશે કે હળવદ, મોરબી, ધાંગધ્રા, ઢસા, ગદડા, બુટા, અરે દરેક ગામમાં આપણા આદિવાસી સમાજના જાય છે ભાગ કરવા માટે બરાબર। તો એક આપણા ખેડૂત મિત્ર એવો હતો, તેની જોડે શું થયું, શેઠે શું કર્યું તે હું તમને જણાવી દેવાનો છે। તો મિત્રો, એ શેઠનું નામ છે શંભુ વસરામ અલગિયા એકલારા પટેલ, એવું શેઠનું નામ છે। અને તે ભાગ્યા જોડે શું કરે છે તે હું તમને જણાવું છું। તો મિત્રો, ખેડૂત મિત્ર, આવા શેઠથી તમે ચેતી જજો, કારણ કે આપણે 12 મહિના રહેવાનું હશે બરાબર। એટલે અમુક શેઠ એવા હશે કે બધી પાક ખેડૂતોને બધી મહેનત કરી લેવા દે, બધી પાક હવે આપણે કાઢવાની હશે તેવામાં ગમે તેવું બાનું કાઢતા હશે, એવા સેટ અમુક રહે છે બરાબર। તો આવા સેટથી તમે ચેતી જજો ખેડૂત મિત્રો। અને જ્યાં તમારામાં હશે એકબીજો આગળ પાછળથી રહેતા હશે અને તેવા જોડે મુલાકાત કરીને પછી આપણે ભાગ રાખવાનો હોય તો તેવા સેટ જોડે રહેવાનું હોય। બાકી આવા ફાલતા સેટ જોડે આપણે જઈને ઘૂસી નથી જવાનું કે ત્યાં આપણે 12 મહિના કાઢવાના હશે, આપણે 4-5 દિવસ નથી રહેવાનું ત્યાં। તો આ શંભુ વસરમ પટેલે અલગિયા એકલારા પટેલે ભાગ્યા સાથે શું કર્યું છે, થંબનેલ ઉપર જોઈએ છે ને, એ કાઠિયાવાડીનો સેટ છે। કાઠિયાવાડી એટલે કે કાઠિયાવાડી કહેતા હશે, ત્યાં કાઠિયાવાડી ગામ એ બાજુ છે નથી, પણ લોકો કાઠિયાવાડી કહે છે, અને હળવદ બાજુ હોય તે કાઠિયાવાડી કે પણ છે ને, કાઠિયાવાડી ગામ એ બાજુ છે જ નથી, પણ તોય કાઠિયાવાડી લોકો કહે છે બરાબર। તો મિત્ર, શંભુ વસરમ અલગિયા એકલારા પટેલે ભાગ્યા જોડેથી શું કર્યું તે હું તમને જણાવી દઉં। તો થોડોક શોર્ટ વિડીયો થોડોક જ છે, પણ તમને હું જણાવી દેવાનો છે। તો એને શું કર્યું કે 12 મહિના ખેતીનું કામ કર્યું ખેડૂતે, અને કપાસ બિલકુલ વીણવાનો હતો, તેવામાં એ શેઠ શું કરતા હશે તે તમને હું વિડીયો બતાવવાનો છે। તો ખેડૂત મિત્રો, આવા શેઠથી તમે ચેતી જજો, અને ખોટી રીતે આપણે જોખમ થઈ શકે છે। તો મિત્ર, તમને છેલ્લે વિડીયો હું બતાવી દઈશ તો તમે સમજી જજો કે આ હજુ પણ બાજુમાં ક્યાંક તમને એ સેટનો ફોટો દેખાય છે, એ સેટ છે, એનો જ વિડીયો આપણે જોવાના છે। તો મિત્ર, હજુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું। અને ખેડૂત મિત્રો, આવા વિડીયો જોઈને તમે ચેતી જજો કે સેટ આપણો સારો હોવું જોઈએ બરાબર। આપણે કામ કરતા હોય, આપણે સારી રીતે રહેતા હોય, તે છતાં સેટ ફલાણો ઢીકણો કરે છે ને એની જોડે એક માફ કરજો, આપણે કામ તો કરતા જ હશે, આપણે સારી રીતે રહેતા હોય, કામ કરતા જ હશે, તોય સેટ ફલાણો ઢીકણો એવું કર્યા કરીને એની જોડેથી આપણે સટકી જવાનું છે, અને સમજી જવાનું કે સેટ કેવી રીતે બોલે છે, કેવી રીતે વાતો કરે છે, તે પણ આપણે પહેલાં રહેતી વખતે આપણે સમજવું હશે, પણ બધાને ખબર ના પડતી હોય। તો મિત્ર, આજના વિડીયોમાં આટલું જ છે। તો છેલ્લે તમે કાકાનો વિડીયો જોઈ લો કે સેટનો વિડીયો તમે જોઈ લો। બે દિન પૂછાય કે ન પૂછાય એમ
મારે પૂછાય કે નો પૂછ્યું તો કે હામો બોલે છે કે બોલ બોલ કરમાં ને ભેંસો તું દવા છાંટવા માંડ્યા તું ના, મારે ના, લપ કેમ? કરાવેલા કરમાં વહીવટ તો અમાર કપાય ઉડવાનું કામ વહીવટ છે નહીં મારું. સાનું મનો રે તું લપ કરાવેલા કરમાં 100 મહિના થા ગાંઠ મારશો તું કેમ હું તમને કઈ બતાવું છું વિડીયો ઉતારે હાલો હું વિડીયો ભલે ને ઉતારે એ વિડીયો ઉતારે તો જો વિડીયો ઉતારે ઉતારો. કરમાં 100 મહિના થા ગાંઠ મારશો તું કેમ હું તમને કઈ બતાવું છું વિડીયો ઉતારે હાલો હું વિડીયો ભલે ને ઉતારે એ વિડીયો ઉતારે તો જો વિડીયો ઉતારે ઉતારવો જ પડે ને પણ બે નમા આવી રીતે ડાયરેક્ટ અમે કોઈને બતાવ્યું કપા વીણવાના અમે ના પાડ્યું છે ખબર છે 80 વીઘા કો વીઘા હોય હું એમ કહું ને કે આવો 2-3 દી માં વીણાઈ લેવો તમારે બગડે એટલે હું ના અમારે અમે ક્યાં બગાડવા દેવી સીવી પણ હું એમને જ કીધો કે તમારો માલ બગાડવાનું રાખ્યું છે મેં બગાડવા 3 દી કે 100 દી નહીં થવા દો આના માલ ને ખબર તમને વાત સાંભળ પેલા